આજવા રોડ એકતા નગરમાં મધરાત્રે અસામાજિક તત્વોએ હુમલો કરતા મામલો પીચક્યો હતો। વડોદરાના આજવા રોડ એકતા નગરમાં મધરાત્રે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો। તલવાર સહિતના હથિયારો સાથે ત્રાટકેલા અસામાજિક તત્વોનો એક મહિલા સહિત 2 લોકો પર હુમલો કર્યો હતો। મુસ્લિમ મહિલા પર હુમલો થતા નજીકમાં રહેતા મહારાષ્ટ્રીયન તેમજ વાલ્મીકી સમાજના લોકો બચાવવામાં આવ્યા હતા। બનાવને પગલે ઈજાગ્રસ્ત સહિત રહીશો પોલીસ મથકે પહોંચ્યા હતા। સાહેબ હું છે ને તો ઘરમાં જમવાનું બનાવતી હતી ને અચાનક આ શહેબાજ કરીને છોકરો આવ્યો અને એ લોકો બધા 2-3 છોકરા બી હતા જોડે। તે તરત મારી ગાડીને તોડફોડ કરવા માંડ્યો અને અવાજ આવી તો મેં બહાર નીકળી। મારી બાઇક છે સાહેબ, તો મેં બહાર નીકળીને એને કહું છું કે શું થયું, તું કેમ આવું કરે છે, આ ગાડી મારી છે। તો એ કશું બોલ્યો નહીં ને ગાળો બોલવા માંડ્યો ને અમારા ઘરની સામે જે ભાઈ રહે છે તે મને એકલીને જોઈને એ સામે પેલા શહેબાજને આવું કહેવા માંડ્યા કે ભાઈ તું આવું કેમ કરે, પથ્થર ના માર, અમોને બી વાગી જશે, આવી રીતે ભાઈ બોલ્યા। તો એ ભાઈની ઉપર અટેક કર્યો એ છોકરાએ ને એમને તરવાલ મારી દીધી। તો એ કંઈક 4-5 જણા હતા, એ ખબર નથી, પણ શહેબાજ મેન માણસ શહેબાજ છે। એના હાથમાં એ મારવાવાળા 4-5 હતા સાહેબ, એ તો મેં ઓળખતી નથી। આ લોકો બધા મારા મહેલામાં તો બધા સારા છે। આજે હું કેટલા વર્ષથી રહું છું, 17-1 વર્ષ થઈ ગયા મને, પણ કોઈ દિવસ અમારી અંદર કોઈ મગજમારી થઈ નથી। અમે બધા ભેગા મળીને રહીએ છીએ, બધા અમે આવું સમજીએ છીએ કે અમે બધા એક જ છે, અમે કોઈ દિવસ ભેદભાવ કર્યો નથી સાહેબ। આજે ઘટના એવી બની, હું બહાર હતો એટલે મને મેસેજ મળ્યા કે ભાઈ બહારથી 4-5 મોમેડન લઘુમતીના છોકરાઓ આવ્યા છે અને મારા એરિયાની અંદર જે સાયટન સર્વિસની અંદર જે સામેના બીજા મોમેડન રહે છે એટલે એના છોકરાને મારવા માટે આવેલા હતા। એ લોકો 4-5 જણ અને હુમલો બહુ ભારે કરવાના હતા એ લોકો, પણ એની સામે મારો એક ભત્રીજો હતો, ભરત રમેશ સોલંકી નામનો છોકરો હતો, એટલે એની પોતાની બાઇક પડે એટલે એને એવું કીધું કે ભાઈ મારી બાઇકને તું હાથ લગાવતો નહીં, બરાબર। પણ પેલા જરાક જનુની હતા, જવાન હતા, એટલે એમની બધા જનુની એની ગાડીને બી તોડી નાખી અને એને બી ચક્કુ માર્યું અને ઉપર તેને ઢેડો ભંગીઓ કીધો અને અમારા જાતિ વિરોધી લોકો શબ્દ બોલ્યા છે, સમજી લો, બરાબર છે। પોલીસ સ્ટેશન અમે એક જ માંગ લઈને આવ્યા છે કે આને ખાલી ન્યાય મળવો જોઈએ, બસ અમે એક જ માંગ લઈને આવ્યા છે। એને નહીં ન્યાય મળે તો અમે આગળ જવાના છે। બંને અદાવત એ લોકોની અંદર ખાની છે, અમારી કોઈ અદાવત હતી નહીં, પણ અમારા વાલ્મીકી સમાજની પર હાથ ઉઠાવ્યો છે એટલે અમે એને નહીં છોડીએ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।